યુગ ઋષિનો સંદેશ। મારા પ્રજ્ઞાપુત્રો મહામાનવોની ભૂમિકા નિભાવે। દોરામાં પરોવેલા મોતીઓની જેમ મેં આટલા મોટા પરિવારને મારી સાથે પ્રેમના બંધનમાં જકડીને બાંધી રાખ્યો છે। તેમની પ્રગતિ કે અધોગતિ મારી પોતાની સમસ્યા છે। જો યુગ નિર્માણ પરિવારના સભ્યો આ જ રીતે લોભમોહથી ગ્રસ્ત થઈ પેટ અને પ્રજનનમાં વ્યસ્ત રહે અને વાસના તથા તૃષ્ણાભર્યું પશુ જીવન જીવીને મરી જાય તો તે મારા માટે એક કલંકની બાબત છે અને આપણા પરિવાર માટે પણ લજ્જાની વાત છે। હાથીના બચ્ચા જો બકરા જેવા દેખાય તો એમાં હાથીનો પણ ઉપવાસ છે અને બચ્ચાઓનો પણ ઉપહાસ છે। જ્યારે પરિવાર બની જ ગયો છે તો એની શોભા એમાં છે કે તેનો સ્તર પણ તેના કુલપતિ જેવો હોય। દરેક માતા પિતાને પોતાના સંતાન માટે આવી જ ઈચ્છા હોય છે। યુગ નિર્માણ પરિવારનો દરેક સભ્ય મહામાનવોની ઐતિહાસિક ભૂમિકા નિભાવી શકે એ માટે હું પ્રયત્ન કરી રહ્યો છું। મારું તપ તથા પુણ્ય આપીને તેમની પ્રારંભિક લાલચો પણ એટલા માટે પૂરી કરી શકું છું કે આગળ જતાં એ બાળકો મારા આદેશોને અપનાવવાનું સાહસ કરે। અખંડ જ્યોતિ મે 1972, પૃષ્ઠ નંબર 4, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।